આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન જામનગરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। જામનગર શહેરના વોર્ડ નંબર 9માં જૈન દેરાસર ખાતે ઈસુદાને દર્શન કર્યા। જામનગર મહાનગરપાલિકાની 49 બેઠકો પર આપના ઉમેદવારો ઊભા છે। જામનગર મહાનગરપાલિકામાં આ વખતે આપનું શાસન આવશે, ઈસુદાનનું આ કહેવું છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઈલું છે। ઈસુદાનનું આ કહેવું, પોલીસ આપના નેતા અને કાર્યકર્તાઓને જેલમાં મોકલે છે। પ્રજા ઝાડુનું બટન દબાવીને ભાજપ અને કોંગ્રેસને જાકારો આપશે। ભાજપ અને કોંગ્રેસ ઈલું 30 વર્ષથી ચાલે છે। મને ખબર નહોતી। હું પત્રકારમાં છેલ્લી ઘડીએ જ્યારે પહોંચ્યો તબક્કામાં ત્યારે ખબર પડી કે આ તો ઈલું ચાલે છે। ભાજપ હંમેશા શાસક મારે ને કોંગ્રેસ હંમેશા વિપક્ષ મારે, એ જ ગતિથી આ ચાલતું આવતું હતું। ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓને જરૂર પડે લઈ લે, જરૂર પડે આપી દે। હમણાં જ ભાજપના એક નેતાએ કહ્યું, અને કોંગ્રેસના બે ધારાસભ્ય લેવલના વ્યક્તિઓ છે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવું કીધું કે અમને મત ન આપો કોંગ્રેસને તો વાંધો નહીં, તો તમે ભાજપને આપજો, પરંતુ આમ આદમી પાર્ટીને આ જાહેરમાં કીધું છે। એ જ રીતે ભાજપના ધારાસભ્ય એવું કીધું છે કે અમે જ્યારે કોંગ્રેસના ઉમેદવારો ઘટે છે તો આખા ગુજરાતમાં અત્યારે અમે પૂરો પ્રોવાઈડ કરી રહ્યા છીએ। અને ત્રીજો દાખલો તમને જોઉં કે અત્યારે અમારા 150-200 લોકોને જેલમાં નાખી દીધા। અમારા ઝોન પ્રમુખ સહિત તમામ આગેવાનો જેલમાં છે। કોંગ્રેસનો એક પણ નેતા જેલમાં હોય તો મને દેખો। અમારા આમ આદમી પાર્ટી, કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જે નેતાઓ જોડાયા એની ઉપર ગુજસી ટોક ઠોકી દેવામાં આવી 5 દિવસ પહેલા। પછી આ તો ગુજસી ટોકના આરોપીઓ છે। તમે કેટલા દૂધે ધોયેલા છો? તમે ખોટા કેસ કરો છો। જેમ અરવિંદજીને જેલમાં કે પણ ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, જામનગરની જનતાને કહેવા માંગુ છું, ભાજપ કોંગ્રેસ બે એક છે। મહેરબાની કરીને પંજાને કમરથી આપણે થાકી ગયા છીએ। આ વખતે સાવણો લઈને બંનેને સાફ કરી દો।